નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ ભરવાનું પ્રોસેસ પતી ગઈ છે. 30 એપ્રિલ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ હતી. આઈ હોપ કે તમે ફોર્મ ભરી દીધા હશે અને કન્ફર્મ પણ તમારી અરજી કરી દીધી હશે. ફી બાકી હોય તો 7 મે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે, તો ત્યાં સુધીમાં ફીસ કમ્પ્લીટ કરી લેજો અને લાસ્ટમાં તમારી અરજી કન્ફર્મ કરી લેજો. રાઈટ. હવે મિત્રો, આપણે વાત કરીએ મેઇન મુદ્દાની કે આ વખતે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતી પાસ કરવી હોય તો શું કરી શકાય, કઈ બુક વાંચી શકાય. કોઈ પણ પેડ કોર્સ અમે પરચેસ કરી શકીએ એમ નથી. ઓકે, તો અમે કઈ રીતે તૈયારી કરીએ, કઈ બુક વાંચીએ કે જેથી કરીને કોઈ પણ પેડ કોર્સ કે પછી કોઈ પણ ક્લાસીસની જરૂર ના પડે. સેલ્ફ પ્રિપેરેશનથી પણ આ એક્ઝામને બહુ સારી રીતે ક્લિયર કરી શકાય મિત્રો. ઓકે, એવરેજ વિદ્યાર્થીઓ, એવું નહીં કે તૈયારી કરેલી છે અગાઉ અને એ લોકો જ પાસ કરી ગયા. આ બુક લિસ્ટ હું આજના વિડીયોમાં તમને આપવાનું છું મિત્રો. એમાં હમણાં રિસન્ટલી તમે 12th કમ્પ્લીટ કરેલું હોય, અત્યારે આજ પહેલાં તમે ક્યારેય પણ પોલીસ કોન્સ્ટેબલ કે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી ના કરી હોય ને, તો પણ તમે આ વિડીયો જોઈને અને આ બુક લિસ્ટને ફોલો કરીને તમે એક્ઝામમાં બહુ સારા માર્ક્સ સાથે આ વખતે ક્લિયર કરી શકશો. એટલે જ લખ્યું છે કે આ એવરેજ વિદ્યાર્થીઓ પણ આ બુક લિસ્ટથી સિલેક્ટ થઈ શકશે મિત્રો. ઓકે, તો લાસ્ટ સુધી પ્લીઝ વિડીયો લાસ્ટ સુધી જોયો. યુટ્યુબ પર ઘણા બધા બુક લિસ્ટ ઉપર વિડીયો હશે, તમે જોયા હશે. મેં પણ ઘણા બધા વિડીયો અગાઉ બનાવી દીધા છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પર, પરંતુ આ વિડીયો કંઈક અલગ છે. એનાલિસિસ કરીને આ બુક લિસ્ટ તૈયાર કર્યું છે મિત્રો. તો આ બુક લિસ્ટને તમે બ્લાઇન્ડલી આંખ બંધ કરીને તમે ફોલો કરી શકો છો, કેમ કે આની બહાર મને નથી લાગતું કે કંઈ પણ તમારે ખૂટશે તૈયારીમાં. ઓકે, તો 1 by 1 વધુ ટાઈમ વેસ્ટ કર્યા આગળ સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો, કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય ને, તો એનો આપણને સિલેબસ ખ્યાલ હોવો જોઈએ કે સિલેબસ શું છે. રાઈટ. તો તમે ટપાલી કે પછી કોઈ પણ ક્લાસ પ્યુનની પણ તૈયારી કરતા હોય ને, ક્લાસ 4ની, તો પણ એનો પ્રોપર સિલેબસ હોય છે. સિલેબસ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે એક્ઝામ માટે. તો સિલેબસ આ કોન્સ્ટેબલનો સિલેબસ છે મિત્રો, અને પીએસઆઈના સિલેબસમાં કંઈ ડિફરન્ટ નથી. કોન્સ્ટેબલ અને પીએસઆઈનો બંનેનો સિલેબસ સેમ છે. રાઈટ. ડિફરન્ટ બસ એક માઇનર ડિફરન્ટ કહી શકાય કે પીએસઆઈમાં અલગથી તમારે 3 અલગ બીજા સબ્જેક્ટ કરવાના હોય છે. એક હોય છે મિત્રો એન્વાયરમેન્ટ. ઓકે, જેને આપણે કહીએ છીએ એન્વાયરમેન્ટ, જેને આપણે પર્યાવરણ કહે છે. બીજો એક સબ્જેક્ટ છે તમારે પબ્લિક એડમિનિસ્ટ્રેશન. ઓકે, પબેડ જેને કહીએ છીએ મિત્રો. રાઈટ, પબેડ કહે છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન. પછી ત્રીજો એક નવો બીજો એક સબ્જેક્ટ હોય છે, એમાં એક ઇકોનોમિક હોય છે. બરોબર, અર્થતંત્ર, ઇકો. આ 3 નવા સબ્જેક્ટ હોય છે ખાલી પીએસઆઈમાં અલગથી કરવા માટે. બાકી સિલેબસ કોન્સ્ટેબલનો સેમ છે. પીએસઆઈમાં કોમ્પ્રિહેન્સિવ ઇન ગુજરાતી લેંગ્વેજ નથી હોતું, એની જગ્યાએ આ 3 સબ્જેક્ટ અલગથી તમારે કરવાના હોય છે. તો તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી એકદમ સેમ સરખી થઈ જશે. રાઈટ. હવે મિત્રો, આપણે વાત કરીએ કોન્સ્ટેબલ માટે કે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય કે પીએસઆઈની તૈયારી કરતા હોય તો કઈ બુક લિસ્ટ ફોલો કરી શકાય. રાઈટ. તો સિલેબસ ખાસ કરીને તમને ખ્યાલ હોવો જોઈએ કે પોલીસ કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ, એમાં 30 માર્ક્સનું તમારું રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ 30 માર્ક્સનું છે, જેની જગ્યાએ પીએસઆઈમાં 50 માર્ક્સનું છે. બરોબર, પીએસઆઈમાં 50 માર્ક્સનું છે, આ સબ્જેક્ટ નથી. રાઈટ. અને 100 માર્ક્સનું તમારું પીએસઆઈમાં પેપર 1 હોય છે. ઓકે, સોરી, પાર્ટ એ હોય છે. અને બીજું પાર્ટ બી કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલમાં પાર્ટ બી 120 માર્ક્સ હોય છે, જેમાં 120 એમસીક્યુ જશે. 40% મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ રહેશે. હવે એમાં ક્વોલિફાઈંગમાં 4 જે પાર્ટ બી છે 120 માર્ક્સમાં, એમાં મેઇનલી આ 3 સેક્શન રહેશે. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, રાઈટ, એ 30 માર્ક્સનું છે કોન્સ્ટેબલમાં, જ્યારે પીએસઆઈમાં 25 ગુણનું છે. કરંટ અફેર્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ જનરલ નોલેજ 40 ગુણનું છે. હિસ્ટ્રી, કલ્ચર, હેરિટેજ અને જિયોગ્રાફી, ગુજરાત એન્ડ ભારત 50 ગુણનું છે. એમ કરીને 120 માર્ક્સનું આ તમારું સિલેબસ થાય છે કોન્સ્ટેબલનો. હવે 1 by 1 જોઈએ કે રીઝનિંગ હોય તો રીઝનિંગ માટે કેવી રીતે તૈયારી કરી શકાય કે જેથી કરીને અમને પીએસઆઈમાં પણ હેલ્પફુલ થાય. ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ છે, મેથેમેટિક્સ છે. રાઈટ, એ પણ કેવી રીતે તૈયારી કરે જેથી કરીને પીએસઆઈમાં પણ વાંધો ના આવે. કોન્સ્ટિટ્યુશન બહુ તમને અલગ અલગ વધારે સોર્સ નહીં કહું, લિમિટેડ સોર્સ કહીશ, તમે એને ફોલો કરજો. બિલકુલ સારી રીતે તમે સારા માર્ક્સ મેળવી શકશો. સૌથી પહેલાં આપણે વાત કરીએ મિત્રો રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન. હવે આ રીઝનિંગ 30 માર્ક્સનું છે મિત્રો. હવે એના માટે શું કરી શકાય? તો રીઝનિંગ માટે તમે આ બુક છે ને, યુવા પબ્લિકેશનની મિત્રો, આ બુક તમે બ્લાઇન્ડલી ફોલો કરી શકો. આંખ બંધ કરીને આ બુક તમારી પાસે ના હોય તો પરચેસ કરી લેજો. રાઈટ, પરચેસ કરી લેજો. અને તમારી પાસે ઓલરેડી કોઈ બુક હોય
ઓકે, કોઈ બુક ઓલરેડી હોય તો તમારે જરૂર નથી, પરંતુ એક કન્ડિશન છે કે રિઝનિંગના આ બધા ચેપ્ટર અંદર કવર થાય છે. આ બધા ચેપ્ટર કવર થતા હોય તો તમારે આ બુક લેવાની કોઈ જરૂર નથી મિત્રો. બરોબર, આ એવી બુક છે મિત્રો, યુવા ઉપનિષદની બહુ જબરજસ્ત બુક બનાવી છે. આ બુકમાં ઓલમોસ્ટ બધું જ આવી જાય છે. ક્લાસ 1-2 લેવલનું આમાં તમારું રિઝનિંગ કવર થઈ જાય છે. કોન્સ્ટેબલથી લઈને ક્લાસ 1-2 દરેક એક્ઝામ માટે આ બુક હેલ્પફુલ થશે. ઓકે, તમારી પાસે ના હોય અને રિઝનિંગની બુક લેવા માંગતા હો તો આ બુક લઈ લેજો. 2024નું લેટેસ્ટ ફર્સ્ટ એડિશન છે. આની ઓર્ડર કરવાની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાંથી તમે ડાયરેક્ટલી આ ઓર્ડર કરી શકશો અને 2 થી 4 દિવસમાં તમને બુક મળી જશે. ક્વિક ડિલિવરીનો ઓપ્શન તમને મળી જશે, રાઈટ, 2 થી 4 દિવસમાં જ. તો આ બુક ઓર્ડર કરી દેજો. આમાં વર્બલ, નોન વર્બલ, લોજિકલ બધું જ રિઝનિંગ આવી જશે. બરોબર, વોટર ઇમેજ હોય, પછી ક્લોક કેલેન્ડર હોય, બધું જ તમારા સિલેબસ છે. અહીંયા સિલેબસ આપેલો છે. કોન્સ્ટેબલ, પીએસઆઈ, ક્લાસ 1-2 જીપીએસસીમાં પણ હેલ્પફુલ થશે. ઇવન હું કહું છું મિત્રો કે તમને સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરતા હોય, જેવી કે એસએસસી છે, બેન્કિંગ છે, ઓકે, બેન્કિંગ છે કે પછી રેલવે છે, દરેક એક્ઝામમાં તમને બુક હેલ્પફુલ થશે. હમણાં રિસન્ટલી આરપીએફની એક્ઝામ ભરતી આવી છે, તમે એનું પણ ફોર્મ ભર્યું છે, તો ત્યાં પણ ઓલ ઇન વન બુક કહી શકાય ને મિત્રો, એ ટાઈપની બુક છે. એક બુકમાં તમને બધી એક્ઝામ આમાં કવર થઈ જશે. ઓકે, લખ્યું છે કેન્દ્ર અને ગુજરાત રાજ્ય સરકારને લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું ઉપયોગી આ પુસ્તક છે. બરોબર, તો રિઝનિંગ માટે આ કરી શકો. બહુ સારી સમજૂતી સાથે આ બુક આપેલું છે. 100 ટ્રિક્સ પણ આપેલી છે, તો તમને બહુ જ હેલ્પફુલ થશે, રાઈટ. ત્યાર પછી રિઝનિંગ માટે હું એક જ બુક સજેસ્ટ કરીશ. એ બુક કરજો, તમને દરેક એક્ઝામમાં કામ લાગશે. હવે બીજું આપણે વાત કરીએ ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ, એટલે કે મેથેમેટિક્સ જે છે 30 ગુણનું છે મિત્રો. તો આપણો એક બેઝિકલી એક ફંડા હોય છે કે મેથ્સ એવો સબ્જેક્ટ છે ને મિત્રો કે ક્યારેક બધાને બધું આવડ્યું નથી. બરોબર, મેથ્સમાં જેટલા પણ 60 અહીંયા જેટલા પ્રકરણ આપેલા છે, 60 જેટલા પ્રકરણ આપણે કરવાના નથી. 60 જેટલા પ્રકરણ આપણને પરીક્ષામાં પૂછાશે ને. 60 પ્રકરણ તો ઓબ્વિયસલી નથી પૂછાવાના, એક અમુક સિલેક્ટેડ ટોપિક જ અને એમાંથી જ પૂછાવાનું છે. બરોબર, તો એ કયા ચેપ્ટર છે અને કયા ટોપિક છે ને એનું પણ મેં એનાલિસિસ કરીને આગળ તૈયાર રાખ્યું છે કે કયા ટોપિકમાંથી ગુજરાત પોલીસ ભરતી છે ને મિત્રો એ પ્રશ્ન પૂછતી હોય છે. ઓકે, તો એનું પણ એનાલિસિસ તમને આગળ બતાવીશ. કેટલા ચેપ્ટર કરીને જવાના છે મેથ્સમાં. બરોબર, કેમ કે મેથ્સ તમારા બધાને કોઈ પણ હોય, તમે એકલા નહીં, તમે વિડીયો જોતા હોય ને તો તમને એવું લાગતું હોય ને કે હું મેથ્સમાં વીક છું, બીજો મારો ફ્રેન્ડ છે એ મેથ્સમાં બહુ સારો છે, મેથ્સમાં પૂરું કરી લેશે. તો મિત્રો મેથ્સ કોઈથી પૂરું કમ્પ્લીટ થયું નથી. ઓકે, વોટ તમે સીસીની એક્ઝામ આપી હોય ને તમને એનો અનુભવ થઈ ગયો હશે. બરોબર, એટલે મેથ્સ હંમેશા છેલ્લે કરવાનું છે. અને મેથ્સમાં એવા કેટલાક સિલેક્ટેડ 10 ચેપ્ટર કરીને જઈશું ને, અને આ 10 ચેપ્ટરમાંથી જ પ્રશ્નો હશે, હું ગેરંટી સાથે કહું છું. એ 10 ચેપ્ટર આ બુકમાંથી કરી લેજો, તમને 10 માર્ક્સ બેઠા મળી જશે. 30 માર્ક્સની એક્ઝામ છે, 30 માર્ક્સો પૂછાશે ને મિત્રો, એ 30માંથી તમે 10 માર્ક્સ 10 ચેપ્ટર કરશો ને તો મિનિમમ 15 માર્ક્સ તો લઈ આવશો. બરોબર, અને આટલા માર્ક્સની જરૂર છે. અને આટલા બી આવી જાય ને, જો તમે 30 લાવવાના ચક્કરમાં રહ્યા ને તો આ 15 પણ ગુમાવી દેશો. તમને સીસીનો અનુભવ થઈ ગયો હશે, રાઈટ. તો ખાસ કરીને મારું એક વાત ધ્યાન રાખજો કે આ બુક માં જે છે ને એમાં તમને બધું જે સિલેબસ બહુ બધા ચેપ્ટર આપેલા છે અને બહુ સારું સોલ્યુશન્સ આપેલું છે. બરોબર, જો તમારી પાસે યુવા પબ્લિકેશનની બુક હોય તો આ બુક લેવાની જરૂર નથી. જો ના હોય તો આ બુક લઈ લેજો. બહુ ઇઝી મેથડમાં આપણે બધું સમજાવેલું છે અને બહુ મેક્સિમમ ક્વેશ્ચન પ્રેક્ટિસ એક્ઝામ્પલ મળી જાય છે. એટલા માટે હું આ બે બુક સજેસ્ટ કરું છું. આ જે રિઝનિંગની બુક છે યુવાની, એ 320 રૂપિયા અત્યારે કિંમત છે. બરોબર, ઓર્ડર કરી શકો. લિંક તમને દરેક બુકની લિંક કોમેન્ટ સેક્શનમાં ને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ઓનલાઈન ઓર્ડર કરી દેજો. બરાબર, વેબ સંકુલની વાત કરું તો વેબ સંકુલ આ મેથ્સ માટેની આ બુક છે, એ 300 રૂપિયાની બુક છે, તમે ઓર્ડર કરી શકો. આવનારી જે પણ એક્ઝામ હશે ને મિત્રો, દરેક એક્ઝામમાં ઉપયોગી થશે એવી જ બુક તમને સજેસ્ટ કરી છે કે તમે એકવાર બુક ઓર્ડર કર્યા પછી આટલા પૈસા ખર્ચ્યા પછી તમને ખાલી કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં જ હેલ્પફુલ થાય. ના, એવી બુક સજેસ્ટ નથી કરી. ફ્યુચરમાં તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરો, સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરો, એસએસસી જેવી એક્ઝામની તૈયારી કરો, તો ત્યાં પણ તમને ઉપયોગી થાય. એટલા માટે એવી જ બુક સજેસ્ટ કરીશ કે તમે એકવાર ગણિતની બુક લઈ લીધી પછી તમારે બીજી વાર કોઈ એક્ઝામ માટે લેવાની અલગ જરૂર ના પડે. ગમે તેટલી એક્ઝામની પેટર્ન ફ્યુચરમાં બદલાઈ જાય, પરંતુ તમારી બુકમાંથી કંઈ નહીં બદલાય. એટલા માટે એવી બુક સજેસ્ટ કરીશ. બરોબર, તો આવી વેબ સંકુલની બુક તમે સારી છે, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ માટે તમે ઓર્ડર કરી શકો છો. હવે વાત કરીએ કે કેટલું કરવાનું છે. તો મેં તમને કીધું એ પ્રમાણે કે રિઝનિંગ કરતા હોય 30 માર્ક્સનું તમારું જે રિઝનિંગ છે ને મિત્રો, એ આનાથી બહાર નહીં જાય. હું ગેરંટી સાથે કહું છું મિત્રો, આટલા ચેપ્ટર તમે રિઝનિંગના કરી લેજો, તમારા 30માંથી 30 માર્ક્સ આવી જશે. બરોબર,
એવી જ રીતે મેથ્સની વાત કરીએ ને મિત્રો, તો મેથ્સ પણ 30 માર્ક્સનું છે. તો આપણે 30માંથી 30 મેથ્સમાં નથી લાવવાના, બરોબર. આ બધા ચેપ્ટર છે ખરી, પરંતુ અમુક ચેપ્ટર બહુ હાર્ડ છે, જેમ કે ટ્રિગ્નોમેટ્રી આપણે સ્કૂલ ટાઈમમાં નથી આવડ્યું, અત્યારે પણ બહુ હાર્ડ પૂછાય છે, બરોબર. તો ટ્રિગ્નોમેટ્રીમાં PSIની એક્ઝામમાં મીન્સમાં પૂછાયા હતા, એટલા માટે અહીંયા મેં મેન્શન કર્યું છે, બરોબર. બાકી આટલા ચેપ્ટર તમે કરી લેજો મેથ્સ માટે. આ ચેપ્ટર મેં જે છે એ એનાલિસિસ કરીને મેં અહીંયા ચેપ્ટર મૂક્યા છે. આમાંથી પ્રશ્નો પૂછાય છે, કોન્સ્ટેબલ હોય કે ગુજરાત પોલીસ ભરતી હોય એ આમાંથી જ પ્રશ્નો પૂછે છે. જેમ કે નંબર સિસ્ટમ છે, સિમ્પ્લિફિકેશન છે, એવરેજ છે, પર્સન્ટેજ છે, સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, પ્રોફિટ લોસ એન્ડ ડિસ્કાઉન્ટ છે, બરોબર, રેશિયો એન્ડ પ્રપોર્શન છે, પાર્ટનરશિપ છે. આમાંથી પણ હું તમને કહી દઉં સિલેક્ટેડ ચેપ્ટર કે કયા કયા વધારે કરવાના છે. એક તમે આ કરી લેજો, નંબર સિસ્ટમ કરી લેજો, પછી સિમ્પ્લિફિકેશન કરી લેજો, એવરેજ કરી લેજો, પર્સન્ટેજ કરી લેજો, પછી સિમ્પલ ઇન્ટરેસ્ટ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે ને એ કરી લેજો, પછી પ્રોફિટ લોસ એન્ડ ડિસ્કાઉન્ટ છે ને એ કરી લેજો. અને ખાસ કરીને ડિસ્કાઉન્ટ પર વધારે ધ્યાન આપજો, ડિસ્કાઉન્ટના મેક્સિમમ પ્રશ્નો પૂછાય છે. ઓકે, રેશિયો પ્રિપોઝન છે, બરોબર, પાર્ટનરશિપ છે, પછી ટાઈમ એન્ડ વર્ક છે, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો. સ્પીડ એન્ડ ડિસ્ટન્સમાંથી મેં જોયું છે વધારે પ્રશ્નો પૂછાય છે. ટ્રેન અને બોટમાંથી પ્રશ્નો પૂછાય છે, વર્ક એન્ડ વેજીસમાંથી પ્રશ્નો પૂછાય છે, પછી APGPમાંથી પ્રશ્નો પૂછાય છે, બરોબર. HCF LCM છે એ પૂછાય છે, પછી એરિયા વોલ્યુમ એ બધું નહીં કરો ને તો પણ ચાલશે, બરોબર. પાછળના જે ચેપ્ટર છે ને એ નહીં કરો ને, એલ્જેબ્રાના બેઝિક ક્વેશ્ચન કરી લેજો, એમાંથી બેઝિક ફોર્મ્યુલા આધારિત જે પ્રશ્નો હોય છે ને એ કરી લેજો. એલ્જેબ્રા એટલું બધું ટફ નથી પૂછતા, ઇઝી પૂછે છે જે ફોર્મ્યુલા આધારિત. આટલા ચેપ્ટર કરી લેવાના છે મિત્રો. આનાથી બહાર તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી, અને જો બીજું કરવા જશો ને તો એના માર્ક્સ નહીં મળે. ઓકે, આ ચેપ્ટર એવા છે કે બધાને આવડતા હોય છે અને ઇઝી છે, તમે શીખી લેશો. અને રિઝનિંગમાં તમારે બધું કરવાનું છે જ, બરોબર. તો રિઝનિંગ અને મેથ્સ માટે આ ચેપ્ટર સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો, આટલું જ કરવાનું છે તમારે. અને આ બધું મેં જે તમને બુક બતાવીને એમાંથી ચેપ્ટર શોધવાના છે કે 1 by 1 ઉડાડવાનું છે. પહેલાં નંબર સિસ્ટમ અહીંયા ટીક મારેલું છે તો નંબર સિસ્ટમ પહેલાં બુકમાંથી શોધીને તમારે કરી લેવાનું છે. સિમ્પ્લિફિકેશન આપેલું છે, બુકમાંથી સિમ્પ્લિફિકેશન કરી લો. એવરેજ આપેલું છે, એવી એવરેજ દરેકે દરેક ચેપ્ટર કમ્પ્લીટ કરી લે. પછી એની પ્રેક્ટિસ ક્વેશ્ચન આપેલા છે, પ્રેક્ટિસ કરો, બરોબર. એવી રીતે તૈયારી કરો, રાઈટ. હવે ત્યાર પછી આવે છે આપણે કોમ્પ્રિહેન્સિવ ગુજરાતી લેંગ્વેજ. આની આપણે લાસ્ટમાં વાત કરીએ, ઓકે. કેમ કે એના અલગથી આપણે એક નવો કહેવાય કે નવો ટોપિક એડ કર્યો છે 20 માર્ક્સમાં, અને રોકડિયા માર્ક્સ છે 20 માર્ક્સ રોકડિયા આવશે. કેવી રીતે એ હું તમને આગળ કહીશ. પહેલા આપણે વાત કરી લઈએ પાર્ટ બી. હવે મિત્રો પાર્ટ બી, તમારું પેપર પાર્ટ બી નું ચેક કેવી રીતે થશે? પાર્ટ બી નું પેપર તમારું જો ચેક નહીં થાય, ક્યારે? જ્યારે તમારે 80માંથી 32 માર્ક્સ નહીં હોય તો તમારું પાર્ટ બી ના માર્ક્સ ગણશે જ નહીં, ચેકિંગ જ નહીં થાય. ઓકે, તો આ 80માંથી 32 માર્ક્સ લાવવા કમ્પલસરી છે. બહુ ઇઝી છે, તમે ઇઝીલી લાવી દેશો. આ 20 માર્ક્સ છે ને એમાંથી 15 માર્ક્સ તો તમે રોકડા આના લઈ લીધા. પછી રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન છે, આના 15 માર્ક્સ, આના મેક્સિમમ 15 ના ચાલે, આમાં 20 તો લાવવા જ પડે, બરોબર. પછી મેથ્સના 10 લાવી દીધા, બરોબર. ઓછામાં મિનિમમ માર્ક્સની વાત કરું, બાકી 15 માર્ક્સ તો તમારા આવશે જ. તમારી પાસે ઘણો અઢળક સમય છે, ઓકે. તો તમે આરામથી 30 ઉપર જતા રહો છો. તમે જોઈ શકો કે 20 તો આના થઈ ગયા, 15 આના થઈ ગયા, 35 ને આ એટલે 50 માર્ક્સ જેટલા આજુબાજુ તમે આરામથી પહોંચી જશે, બરોબર. અને આટલા માર્ક્સ બહુ સારા માર્ક્સ કહેવાય, બરોબર. અને આવી જશે, તમારી પાસે હજુ ઘણો સમય છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો પાર્ટ બી. પાર્ટ બી કેમ ઇમ્પોર્ટન્ટ છે? બરોબર, પાર્ટ બી કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે આમાં આપ્યું છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ઓકે. ભારતનું બંધારણ આપેલું છે, 30 માર્ક્સમાં છે મિત્રો. ભારતનું બંધારણ 30 માર્ક્સમાં છે. શું કરીશું મિત્રો? આ રોકડિયા માર્ક્સ છે, 30 માર્ક્સ બહુ વેટેજ વધારે કહેવાય બંધારણ. અને એના માટે ખાલી એક જ બુક કરવાની છે. એ બુકમાંથી તમારે 30માંથી 30 કન્ફર્મ. કઈ બુક છે? તો આ બુક છે શહેજાદ કાજી સાહેબની બુક છે મિત્રો. કોન્સ્ટેબલ માટે, ખાલી કોન્સ્ટેબલની વાત નહીં કરતો, CCની પણ તમારી એક્ઝામ આવશે ને એમાં પણ હેલ્પફુલ થશે ગ્રુપ બીમાં, બરોબર. 2024ની લેટેસ્ટ આવૃત્તિ છે મિત્રો. અને કોન્સ્ટેબલ ગુજરાત પોલીસ ભરતીના માટે શહેજાદ કાજી સાહેબની બુક આ બહુ ફેમસ હોય છે. આ લેટેસ્ટ નવી આવૃત્તિ છે. અને બીજું તમે જોઈ શકો લેટેસ્ટ એડિશન સાથે 106માં બંધારણ સુધારાનો પણ સમાવેશ કરી લીધો છે. અને બંધારણમાં લેટેસ્ટ જે પણ અપડેટ થયું હોય ને એ જ ખાસ કરીને પહેલાં પૂછી લેતા હોય છે, બરોબર. તો આ બુક તમને હું કહું છું આંખ બંધ કરીને ઓર્ડર કરી લેજો. યુવાની પણ બુક આવેલી છે, પરંતુ એ યુવાની જે બુક છે ને ઘણા બધા લોકો બહુ ડિટેલમાં કરીને 1000 પાનાની એ બુક છે. 1000 પાનાની બુક જરૂર નથી મિત્રો. આ તમને PSIમાં 25માંથી 25 પણ લાવી આપશે, અને કોન્સ્ટેબલમાં 30માંથી 30 માર્ક્સ પણ લાવી આપશે.
બહુ બેસ્ટ બુક બનાવી છે આ બુક. અને અત્યારે હાલમાં લેટેસ્ટ ટ્રેન્ડિંગ જે પણ કેન્ડિડેટ સમજે છે ને તે પ્રિપેરેશનને અને અત્યારના ટ્રેન્ડને સમજે છે ને એ અત્યારે આ બુક વસાવી લીધી છે. એટલે કહું છું કે તમારી પાસે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો આ બુક તમારી પાસે હોવી જ જોઈએ. તમારી પાસે બંધારણની કોઈ બુક નથી તો આ બુક લઈ લો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, બુક લઈ લો. આઉટ ઓફ સ્ટોક થાય એની પહેલા, બરોબર. તો 30 માર્ક્સ બહુ સારા આમ કહેવાય ને કે રોકડા માર્ક્સ છે. આ એક બુક 3 થી 4 વખત રિવાઇઝ કરી લો છો ને આ બુકને તમે 3 થી 4 વખત વાંચી લેશો ને તો આ 30 માર્ક્સ કોન્સ્ટેબલના અને પીએસઆઈના 25 માર્ક્સ તમારા નક્કી કન્ફર્મ છે, બરોબર. તે 390 રૂપિયા બુકની પ્રાઇસ છે. બહુ સારી કન્ટેન્ટ આપેલું છે બુકમાં, જબરજસ્ત. હું તમને જે બુક સજેસ્ટ કરીશ મિત્રો, આંખ બંધ કરીને તમે ફોલો કરજો. તમને પછી તૈયારીમાં શું કેટલા માર્ક્સ આવે છે એ તમે જોજો, બરોબર. તો એકલો એક સબ્જેક્ટ છે ને મિત્રો, એ 30 માર્ક્સનું વેટેજ ધરાવે છે, બરોબર. હું તમને આગળ કહીશ કે કયા ચેપ્ટર પર વધારે ફોકસ કરવાનું છે. બીજું ત્યાર પછી આપણે વાત કરીએ કરંટ અફેર્સ. હવે કરંટ અફેર્સ છે ને મિત્રો, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ, આ 3 સબ્જેક્ટ ભેગા થઈને 40 માર્ક્સ આપે છે, બરોબર. તો આપણે આ 3 કરવા સારા કે આ એક સબ્જેક્ટમાંથી 30 માર્ક્સ લેવા સારા, બરોબર. અને એ પણ એક જ બુકમાંથી. આમાં અલગ અલગ સોર્સ તમારે વાંચવા પડશે કે કરંટ અફેર્સમાં ભારત અને ગુજરાતનું પણ કરંટ અફેર્સ પર ધ્યાન આપવું પડશે. પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી છે તો આમાં જનરલ સાયન્સ પર તમારે કરવું પડશે અને ટેકનોલોજીના અલગથી નોટ્સ બનાવવી પડશે, બરોબર. જનરલ નોલેજ, હવે જનરલ નોલેજ આ એકલો એક દરિયો સબ્જેક્ટ છે, બરોબર. એના માટે પણ હું તમને આગળ સોલ્યુશન આપી દીધું છે તમને કે જનરલ નોલેજમાં શું કરીશું, બરોબર. તો હું તમને કહી દઉં, કરંટ અફેર્સની વાત કરું ને તો અત્યારે સાઈડમાં રાખો. જ્યારે તમારી એક્ઝામ છે ને નજીક હોય ને એના 1 મહિના પહેલા તમારે કરંટ અફેરની તૈયારી શરૂ કરવાની છે, બરોબર. અને કરંટ અફેર કેટલું કરું છું તો મિત્રો, તમારી એક્ઝામ છે ને કોન્સ્ટેબલની એ ફેબ્રુઆરી મહિનામાં એક્ઝામ લેવાની છે, બરોબર. હસમુખ પટેલ સાહેબે તમારો ટાઈમ ટેબલ જાહેર કર્યો છે કે તમારી એક્ઝામ શારીરિક કસોટી હોય ક્યારે લેવાશે, શારીરિક કસોટીનું પછી પ્રિલિમ એક્ઝામ છે, લિખિત પરીક્ષા છે, એ ક્યારે લેવાશે, એનું રિઝલ્ટ ક્યારે આવશે, આખો એક ટાઈમ ટેબલ તૈયાર કરીને આપી દીધો છે હસમુખ પટેલે. તો બહુ સારું કહેવાય. ફેબ્રુઆરી મહિનામાં તમારી એક્ઝામ લેવાશે. હવે મિત્રો, આ ફેબ્રુઆરી મહિનામાં એક્ઝામ લેવાશે તો તમારે કરંટ અફેર ક્યાંથી વાંચવાનું છે? તો તમને કહી દઉં કે કરંટ અફેર તમારે 2023નું આખું કરંટ અફેર કરવાનું છે. અને બીજું 2024ના જેટલા પણ મંથ, જેમ કે 2024 ચાલી રહ્યો છે તો 2024નું પણ 2024નું આખું કરવાનું છે. અને 2025માં જે જાન્યુઆરી મંથ હશે ને એ અને ફેબ્રુઆરી મંથ, એ 2 મહિનાનું કરંટ અફેર તમારે કરવાનું રહેશે, બરોબર. તો પહેલા આ 2024નું કરંટ અફેર તમને ઇઝીલી મળી જશે. સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરું ને તો સાયન્સમાં પણ 2 ભાગ પડે છે મિત્રો. એક ભાગ પડે છે જનરલ સાયન્સ, ઓકે, જનરલ સાયન્સ પડે છે, બરોબર. બીજો એક ભાગ પડે છે મિત્રો, અહીંયા ટેકનોલોજીનો પણ પાર્ટ પૂછ્યો છે, ટેક, બરોબર. તો એ પણ પૂછાનો. સૌથી મેક્સિમમ જે ક્વેશ્ચન હશે ને મિત્રો, એ જનરલ સાયન્સમાંથી પૂછાશે. અને ટેકનોલોજી આધારિત પ્રશ્ન પૂછાય છે, 2 થી 3 પ્રશ્ન પૂછાય છે એ ટેકનોલોજીના. એ ક્યાંથી પૂછાય? હવે મિત્રો, ટેકનોલોજી શબ્દ અહીંયા એડ કર્યો છે ને તો બધા અત્યારે નવી બુકો બહાર પાડી દીધી છે. 500 600 બધાની એક બુક બહાર પાડી દીધી છે ટેકનોલોજીની, અને 300 400 રૂપિયા પ્રાઇસ પણ રાખી છે. તો મિત્રો, ઇનફ નથી એ બુક. તમારે એટલું બધું વાંચવાની કંઈ જરૂર નથી. તમે જીપીએસસીની તૈયારી નહીં કરતા, તમે કોન્સ્ટેબલની તૈયારી કરો છો, પ્રીવિયસ યરના પેપર તો એનાલિસિસ કરો. 3 થી મેક્સિમમ 5 માર્ક્સ પૂછાશે, એનાથી વધારે નહીં પૂછાય. અને 5 માર્ક્સ માટે તમે 500 પેજ વાંચશો, ઇનફ નથી. મતલબ ઇનફ એટલે કહી ના શકાય. તમારી પાસે બહુ સમય છે એટલે તમે આટલું બધું વાંચી લો એ જરૂરી નથી. તમે થોડું સ્માર્ટલી વિચારો, એનાલિટિકલી તમે વિચારો કે 5 માર્ક્સ માટે 500 પેજ વાંચવા કેટલા ઇમ્પોર્ટન્ટ છે, કેટલા જરૂરી છે, નથી જરૂરી. તો શું કરીએ સાહેબ આના માટે બુક? તો આના માટે મિત્રો કંઈ નથી કરવાનું. ટેકનોલોજી આધારિત જે પ્રશ્ન પૂછાય છે ને મેં એનાલિસિસ કર્યું, એ કરંટ અફેર આધારિત જ કરે છે. તમે કરંટ અફેર કરશો એટલે સાયન્સ, આ જે ટેકનોલોજીનો ભાગ છે ઓટોમેટિક થઈ જાય છે, અલગથી કરવાની જરૂર નથી પડતી, બરોબર. તો કરંટ અફેર કરો ત્યારે તમારે એને અલગથી નોટ્સ બનાવી દેવાની છે કે કઈ મિસાઇલ અત્યારે લેટેસ્ટમાં ચાલી રહ્યું છે અને જે મિસાઇલ છે એ કેવી છે, સરફેસ ટુ એર છે, એર ટુ સરફેસ છે, વગેરે વગેરે, બરોબર. તો એ તમે કરંટ અફેર વાંચો તો એમાં મુદ્દા કવર થઈ જશે. કરંટ અફેર કોઈ પણ મંથલી એક મેગઝીન આવતું હોય છે એ, અથવા તો યરલી મેગઝીન, હું તમને જે તે ટાઈમે તમે મને પૂછો ને તો અત્યારે કરંટ અફેરની અત્યારે ચિંતા ના કરો, ટેકનોલોજીની પણ અત્યારે ચિંતા ના કરો. અત્યારે તમે ફોકસ કરો જનરલ સાયન્સ ઉપર, કેમ કે જનરલ સાયન્સના મેક્સિમમ 10 ક્વેશ્ચન પૂછાશે, બરોબર. 10 ક્વેશ્ચન તમને જનરલ સાયન્સમાં પૂછાશે. તો જનરલ સાયન્સ માટે શું કરશો આગળ કહું, એના માટે તમને બુક કહું ને તો આ બુક લઈ લેવાય.
જનરલ સાયન્સ માટેની આ બુક છે. સામાન્ય વિજ્ઞાનની કહેવાય યુવા ઉપનિષદની આ બુક છે. લેટેસ્ટ એડિશન છે 2024નું. અને આ બુકનું કન્ટેન્ટ એટલા માટે છે કે આમાં એનસીઆરટીનો સમાવેશ કરેલો છે. ઓલ્સો જીસીઆરટીનો પણ તમને સમાવેશ જોવા મળશે. બીજું આમાં એનઆઈઓએસનો પણ સમાવેશ છે. અને બીજું આ જે બીજી એક સંસ્થા છે એ જે સરકારી જે સંસ્થાઓ છે જે સોર્સ હોય છે એ ત્રણ સોર્સનો કમ્બાઈન કરીને તમને એક બુકમાં એનો નિચોડ આપવાનો એનો રસ આપવાનો પ્રયત્ન કર્યો છે આ બુકમાં. બરોબર. જેમના તમને જીવ વિજ્ઞાન, રાસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન આ ત્રણેય સમાવેશ તમને જોવા મળશે. બીજું તમને કહી દઉં કે તમારી પાસે ઓલરેડી જો કોઈ બુક પડેલી હોય તો તમારે લેવાની જરૂર નથી. આ બુક લેવાની જરૂર નથી. તમારી પાસે જનરલ સાયન્સની બુક બર્ડની પબ્લિકેશનની હોય, બુક બર્ડ ચિંતન જાની સાહેબની હોય તો તમારે આ બુક લેવાની જરૂર નથી. પરંતુ ચિંતન જાની સાહેબની બેસ્ટ બુક હતી, પરંતુ એ અત્યારે બુક અત્યારે અવેલેબલ નથી સ્ટોકમાં. સ્ટોકમાં શું, એ બુક અત્યારે ક્યાંય માર્કેટમાં મળતી જ નથી. એટલા માટે આ બુક યુવાની અત્યારની લેટેસ્ટ છે, બહુ સારી બુક છે, તમે કરી શકો છો. 300 રૂપિયાની આ બુક છે અને મેક્સિમમ તમારા 15 થી 20 માર્ક્સ માટે આ બુક તમને ઉપયોગી રહેશે. ઓકે, તો આ બુક કરી શકો છો જનરલ સાયન્સ માટે. ત્યાર પછી આગળ વાત કરીએ ને મિત્રો, જીકેની શું કરીશું, જીકે માટે શું કરી શકાય. તો જીકે માટે છે ને મિત્રો, તમે પહેલાં તો જીકેનું એનાલિસિસ બતાવી દો. મેં પેપર એનાલિસિસ કરે ને પછી હું તમને આ અહીંયા લખેલું છે, આનો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને જીકે માટે બહુ કહેવાય ને રોકડા માર્ક્સ અપાઈ દેશે. તમારે શું કરવાનું છે, પીએસઆઈ હોય કે પછી કોન્સ્ટેબલ હોય, જીકે કહેવાય ને દરિયો છે, કેટલું કરવું ને કંઈ ખબર જ નહીં પડતી. કઈ બુક વાંચી ને એ નહીં ખબર પડતી. તો બુક વાંચી હોય ને તો આ બુક વાંચી લેવાય. શેજાદ કાજી સાહેબની બુક છે, 2024 લેટેસ્ટ આવૃત્તિ છે. બુક તમારે પરચેસ નથી કરવી. બુક તમારે પરચેસ જો નથી કરવી ને તો તમારે શું કરવાનું છે, તમારે યુટ્યુબનો સહારો લેવાનો છે, તમારે નોટ્સ બનાવવાની છે. શું કરવાનું છે, જેમ કે સીઓમાંથી લાસ્ટ કોન્સ્ટેબલની એક્ઝામ હોય કે પીએસઆઈની એક્ઝામ હોય, સીઓમાંથી એક પ્રશ્ન પૂછાયો જ છે, કોન્સ્ટેબલમાં પણ એક પ્રશ્ન પૂછાયો છે. તો તમારે સર્ચ કરવાનું છે કે જેટલા પણ, જેમ કે ટ્વિટર છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, તો એના સીઓ કોણ છે એ તમારે સર્ચ કરી લેવાનું છે. યુટ્યુબ પર જस्ट સર્ચ કરો, ઓકે, સીઓ લેટેસ્ટ સીઓ, તો તમને એનો એક ટોપિક મળે છે, તમે એમાંથી નોટ્સ બનાવી દો. પછી લોકનૃત્ય અને સંગીતકારમાંથી પ્રશ્નો પૂછાય છે કે જેમ કે લોકનૃત્ય હોય, બરોબર, તો એના સંબંધિત પ્રશ્નો પૂછાય. સંગીતકારના પણ પ્રશ્નો પૂછાય. પછી ભારતના જે મુખ્યમંત્રી હતા ને એના કાળક્રમ પૂછી લેતા હોય છે, બરોબર, તો એ પણ પૂછાય છે. ગુજરાતના પણ મુખ્યમંત્રીનો કાળક્રમ પૂછી લે. તો એવી રીતે તમારે કાળક્રમ અનુસાર તમારે ગુજરાતના મુખ્યમંત્રી યાદ રાખવાના છે. ભારતના પ્રધાનમંત્રી હશે, સોરી પીએમ હશે, કેમ કે ભારતના મુખ્યમંત્રી ના હોય, પીએમ હોય, પ્રાઇમ મિનિસ્ટર, બરાબર. ગુજરાતના તમારે મુખ્યમંત્રી તમારે ક્રમ પ્રમાણે યાદ રાખવાના છે. પછી રમત ગમતની વાત કરીએ તો રમત ગમતમાં સ્પોર્ટ્સ રિલેટેડ પ્રશ્નો પૂછાય છે, એ તમારે જોઈ લેવાના છે, બરાબર. પછી આઈએમપી બુક્સ એનો ઓથર હોય, ઓકે, રિસેન્ટલી કોઈ બુક હોય એને એવોર્ડ મળેલો હોય, ઓકે, પછી કોઈ રિસેન્ટલી કોઈ નવી બુક પબ્લિશ થઈ હોય તો એ યાદ રાખવાની છે, બરાબર. પછી કોમ્પ્યુટર આધારિત પર પીએસઆઈમાં પૂછાય છે. કોન્સ્ટેબલમાં નથી પૂછાતા કોમ્પ્યુટરના પ્રશ્નો, પરંતુ પીએસઆઈની એક્ઝામમાં મેં એનાલિસિસ કર્યું તો પીએસઆઈની એક્ઝામમાં મને મીન્સ એક્ઝામમાં કોમ્પ્યુટરના પ્રશ્નો જોવા મળ્યા હતા, તો એ પણ કરી લેજો. ઓકે, સંગઠન અને મુખ્યાલય પૂછાય છે. ઓકે, ભારતના જે સંગઠન હોય, રાઈટ, એના મુખ્યાલય પૂછાય છે. પછી જેમ કે ઈસરોનું મુખ્યાલય પૂછી લે, ઓએનજીસીનું મુખ્યાલય પૂછી લે, પછી ડીઆરડીઓ છે એનું મુખ્યાલય પૂછી લે, પછી બંધ અને નદીઓ છે, ભારતના મુખ્યાલયો છે. ઓકે, પછી ભારતની જે સંસ્થાઓ છે, ઈસરો, ઓએનજીસી, ઇટીસી, આઈઓસીએલ, એનામાંથી પણ પ્રશ્નો પૂછાય છે. ખાસ અહીંયા સ્ટાર કરીને મેં માર્ક કર્યું છે કે કરંટ અફેર ઉપર ખાસ ધ્યાન આપવાનું છે કે કરંટ અફેરના પ્રશ્નો બહુ પૂછાય છે. પીએસઆઈ માટે ભારતના સંદર્ભમાં વધુ પ્રશ્નો પૂછાય છે. ઓકે, પછી ભારતના જે રાજ્યો છે ને મિત્રો, ભારતના રાજ્યમાં એ પણ કરવાના છે. ઓકે, પછી કયું રાજકીય પક્ષ છે, ઓકે, તો એ પણ કરવાનું છે. 2011ની વસ્તી ગણતરીમાંથી પ્રશ્ન પૂછાયો હતો લાસ્ટ ટાઈમ. પછી ચૂંટણી પંચ, રાજ્ય અને મુખ્ય, ઓકે, તો એ પણ કરવાનું છે. ભારતની નદીઓ છે, રોગો અને તેના કારકો છે. પછી રાજાઓનો કાળક્રમ પૂછાય છે. ખેતી આધારિત પ્રશ્નો પૂછાય છે. વ્યક્તિ વિશેષ પૂછાય છે. ગઈ વખતે સુભાષચંદ્ર બોઝમાંથી પ્રશ્નો પૂછાયો હતો. ઓકે, પછી સરદાર પટેલ છે, ગાંધીજી છે, એમનાથી પ્રશ્નો પૂછાય છે. રાષ્ટ્રપતિ એટલે વ્યક્તિ વિશેષ, જેટલા પણ મહત્વના વ્યક્તિ ઇતિહાસમાં રહી ગયા હોય વ્યક્તિ વિશેષ, એ કરી લેવાના છે. પછી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિમાંથી પ્રશ્નો પૂછાય છે. શહેરો અને રાજ્યો, જેમ કે દાખલા તરીકે મદુરાઈ શહેર ક્યાં આવેલું છે, તો તમિલનાડુમાં આવેલું છે, એવા પ્રશ્નો પૂછાય છે. કન્યાકુમારી છે, ક્યાં આવેલું છે,
ઓકે, પછી જંગલો, ઓકે, જંગલોમાંથી પ્રશ્ન પૂછાય છે, ભારતના બંદરો છે. તો આ બધું તમારે યુટ્યુબ પર સર્ચ કરીને તમારે નોટ્સ બનાવવી હોય. જો તમારે એવું નથી કરવું તો તમે આ બુક લેટેસ્ટ કિસ્વા પબ્લિકેશનની આવેલી છે, ગુજરાત જનરલ નોલેજ. હવે મિત્રો આમાં ખાલી ગુજરાતનું નહીં મળે, આ લેટેસ્ટ બુક આવેલી છે એમણે તમને ગુજરાતનું તો આપેલું જ છે, પરંતુ સાથે સાથે આ વખતે તમને ઇન્ડિયાનું પણ આપેલું છે. ઓકે, ભારતનું પણ તમને જોવા મળી જશે, જે તમે જોઈ શકો આ નકશા આધારિત. બરોબર, 455 રૂપિયા બુકની પ્રાઇસ છે. ઓકે, પદ્મ પુરસ્કાર જે મળ્યા 2024 એનો પણ સમાવેશ તમને જોવા મળશે. બીજું, સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી વર્ણનાત્મક એનો પણ સમાવેશ આમાં કરેલો છે. ઓકે, જો તમે ચાહો, તમે આવી મહેનત ના કરવા માંગતા હોય તમારી રીતે, તો તમે આ બુક ઓર્ડર કરી શકો છો. બાકી આ બુકની કોઈ જરૂર રહેતી નથી. જો તમે આ બધું કન્ટેન્ટ તમે ભેગું કરી લો, નોટ્સ બનાવી દો, તો તમારે આ બુકની જરૂર નથી. ઓકે, બાકી આ બુક તમને રેડીમેડ તમને બધું તૈયાર કરીને આપે છે, તો તમે આ બુક પરચેસ કરી શકો છો. આની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ, તમે ઓર્ડર કરી શકો. બસ આટલી બુકની જરૂર છે મિત્રો કોન્સ્ટેબલ માટે. હવે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ હિસ્ટ્રી, કલ્ચર, હેરિટેજ એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત ભારત. હવે મિત્રો ગુજરાત અને ભારતનું પૂછાવાનું છે. હિસ્ટ્રી છે, કલ્ચર છે, જિયોગ્રાફી છે, અને કેટલા માર્ક્સનું છે? 50 માર્ક્સનું છે. બહુ સારું વેટેજ છે. તો શું કરી શકાય? તો આપણે પહેલા વાત કરીએ હિસ્ટ્રી. હવે હિસ્ટ્રી છે ને ભારતનું પણ કરવાનું છે ને ગુજરાતનું પણ કરવાનું છે, ચોખ્ખું કીધું જ છે. તો આપણે શું કરીશું? તો આપણે અહીંયા આપેલું છે, આ એક બુક કરી લેશો ને મિત્રો, આ યુવા પબ્લિકેશનની બુક છે, ફર્સ્ટ એડિશન છે, એનસીઆરટી છે, વર્ણનાત્મક સ્વરૂપ છે, ખાલી વન લાઇનના પ્રશ્નો નહીં, વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ છે. અને બીજું એનસીઆરટીનો તો સમાવેશ છે જ, સાથે સાથે તમને જીસીઆરટી અને ગુજરાતી ભાષામાં અન્ય સામાન્ય અભ્યાસ પુસ્તકોનો પણ સમાવેશ કરેલો છે. અને આમાં શું ઇન્ક્લુડ છે? ઇતિહાસ આપેલો છે, સાંસ્કૃતિક વારસો આપેલો છે, અને ભૂગોળ પણ આપેલું છે મિત્રો. હવે જીસીઆરટી એટલે તમે ગુજરાતનું કવર થઈ જશે, અને એનસીઆરટીનું પણ સમાવેશ છે એટલે તમને ભારતનું પણ સમાવેશ થઈ જશે. એટલે કે આ એક બુક કરશો ને એટલે તમારા 50 માર્ક્સ રોકડા. આ એક બુક કરશો એટલે 50 માર્ક્સ માટે આ એક જ બુક કરવાની છે, બધી બુક કરવાની જરૂર નથી. ઓકે, કેમ કે આ બુકમાં બધું જ આવી ગયું છે. પ્રાઇસ છે 420 રૂપિયા. ઓનલાઈન ઓર્ડર કરવાની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ, ઓર્ડર કરી લેજો, આઉટ ઓફ સ્ટોક થઈ જાય એની પહેલાં. બીજું આના ઓલ્ટરનેટિવ એટલે કે આના સિવાય બીજું કોઈ ઓપ્શન હોઈ શકે, તો આનો ઓપ્શન તમે બીજું અહીંયા જીસીએની નવી બુક આવી છે, એનસીઆરટી ખાલી ગુજરાતીમાં. આમાં તમને જીસીઆરટીનો સમાવેશ એવું મેન્શન નથી કરેલું, આમાં ખાલી એનસીઆરટીનો સમાવેશ છે. 550 રૂપિયા પ્રાઇસ છે. આમાં પણ સેમ એવું જ છે કે ઇતિહાસ, વારસો અને ભૂગોળ એનો સમાવેશ કરેલો છે 6 થી 12. બરોબર, આમાં પણ 6 થી 12 નો સમાવેશ છે. પરંતુ આમાં તમને જીસીઆરટીના પણ સમાવેશ એટલે કે થોડું તમને ગુજરાતનું પણ તમને જોવા મળી રહેશે. બરોબર, આમાં ગુજરાતનું તમને મને નથી લાગતું હોય, કેમ કે આમાં એનસીઆરટી આપેલું છે. હવે એનસીઆરટી હશે એ ભારતનો સોર્સ વધારે કવર કરશે. બરોબર, તો તમે આ બુક વિચારી શકો છો, તમે પરચેસ કરવું એ મારા ખ્યાલ મુજબ આ બુક બેસ્ટ છે, પ્રાઇસથી પણ અને કન્ટેન્ટ પણ યુવા પબ્લિકેશનનું સારું જ હોય છે. તો આ બુક ઓર્ડર કરી શકો છો બ્લાઇન્ડલી. ઓકે, આ બુક તમે નહીં કરો તો ચાલશે. બરાબર, હું તમને આ બુક સજેસ્ટ કરું છું. ઓકે, તો આ બુક ઓર્ડર કરવાની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ, ઓર્ડર કરી લેજો. બીજું મિત્રો તમને કહી દઉં, આમાંથી એક પણ બુકનું હું કોઈ પેડ પ્રમોશન નથી કરતો. મારી રીતે તમને કહું છું, મને જે યોગ્ય લાગ્યું ને એ પ્રમાણે તમને કહું છું કે બુક સારી છે અને એ જ બુક તમને સજેસ્ટ કરી છે. રાઈટ, બાકી કોઈ પબ્લિકેશન, જો પબ્લિકેશનનું મેં પ્રમોશન કર્યું હોત તો બધી પબ્લિકેશનની કિસ્વાની જ બુક ઓર્ડર કરવાનું કહેતો તમને. બરોબર, અને કાં તો પછી યુવાની જ કહેતો. બરોબર, પરંતુ અહીંયા જે બુક જે સબ્જેક્ટ્સ માટે બેસ્ટ છે એ જ બુક મેં તમને સજેસ્ટ કરી છે. બરોબર, બંધારણ માટે કિસ્વા પબ્લિકેશન બેસ્ટ છે તો બેસ્ટ છે જ. આનાથી પણ બેસ્ટ યુવા પબ્લિકેશન છે, પરંતુ ક્લાસ 1-2 લેવલે. આપણે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરે છે તો બંધારણ માટે કિસ્વા ઇનફ છે. બરોબર, પછી અહીંયા પણ તમે જોઈ શકો છો કે પેડ પ્રમોશન કરતો તો હું તમને આ જ બુક કેમ ના કહેતો 550 રૂપિયાની આ લઈ લો. પરંતુ અહીંયા તમારા માટે આ બુક સારી છે, તે આ બુક ઓર્ડર કરવાનું કહીશ કે પ્રાઇસ રેન્જથી પણ એ સારી છે અને કન્ટેન્ટ પણ ઇતિહાસ, વારસો અને ભૂગોળ કવર કરે છે, અને ગુજરાતનું પણ આમાં જીસીઆરટીનો સમાવેશ છે, તો સારી છે આ બુક. બીજું, જીકે માટે આ બુક તમને સજેસ્ટ નથી કરતો, તમને યોગ્ય લાગે તો ઓર્ડર કરી શકો છો. બાકી તમારે આ મહેનત આ રીતની સર્ચ કરીને નોટ્સ ના બનાવી હોય ને તો તમારે આ કરી શકો છો. બાકી પ્રશ્નો આ જે આ ઉપીલ્યો છે એ બધું જ તમને આ બુકમાં મળી રહેશે. ઓકે, તો આ તો સંપૂર્ણ બુક રિવ્યુ મિત્રો, સોરી બુક રિવ્યુ નહીં, બુક લિસ્ટ ઉપર વિડીયો.
આમાંથી તમને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો. બાકી તમારે મનમાં કોઈ ડાઉટ નહીં રહ્યો હોય. જો લોકો તમે તૈયારી કરતા હોય તો બ્લાઇન્ડલી તમે આને ફોલો કરી શકો. આંખ બંધ કરીને મેં તમને જે બુક કીધી ને એ બુક વસાવી લો છો. ના હોય તો, અને હોય તો તૈયારી શરૂ કરી દેશો, બરોબર. અને પીએસઆઈમાં પણ તમારે આ બધું કરશો ને એટલે પીએસઆઈની ઓટોમેટિક તૈયારી થઈ જશે. ખાલી અલગથી તમારે એન્વાયરમેન્ટ તમારે અલગ કરવાનું રહેશે, એન્વાયરમેન્ટ. બીજું તમારે ઇકો અલગથી કરવાનું રહેશે. અને બીજું તમારે કહેવાય ને કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ઓકે, પબએડ કહે છે ને, એ તમારે અલગથી કરવાનું રહેશે. ઓકે, આ 3 અલગથી સબ્જેક્ટ પૂછાતા હોય છે પીએસઆઈમાં, બરોબર. હવે વાત કરીએ કોમ્પ્રિહેન્સિવ ગુજરાતી લેંગ્વેજ, આ બાકી રહી ગયું. આના 20 માર્ક્સ છે અને રોકડા માર્ક્સ છે. આમાં કશું નહીં કરવાનું મિત્રો. આમાં તમને શું આપેલું હશે? ફકરા આપેલા છે, ઓકે, 10-15 લીટીનો ફકરો આપેલો છે અને નીચે તમને ક્વેશ્ચન નંબર 1 એમ કરીને પ્રશ્ન પૂછેલો છે અને ફકરામાંથી તમારે શોધવાનું રહેશે. બસ બેઝિકલી આવું પૂછાશે. હવે ઘણા બધા લોકો પૂછે આમાં વ્યાકરણ પૂછાય? તો ના મિત્રો, આમાં વ્યાકરણ નથી કરવાનું તમારે. આમાં કંઈ તૈયારી જ નથી કરવાની. ઓકે, તમે સ્કૂલમાંથી ફકરા આધારિત પ્રશ્નો શોધીને લખતા હતા ને, બસ એવું જ છે. આમાં કોઈ અલગથી બુક લેવાની કે કોઈ અલગ તૈયારી કરવાની કે વ્યાકરણ કરવાની જરૂર નથી. શબ્દ ભંડોળ પણ કરવાની જરૂર નથી, મને લાગે છે ત્યાં સુધી, બરાબર. બસ આવું જ છે. આમાં બીજું કંઈ નવું કરવાનું નથી. બાકી મેં તમને કીધું એ પ્રમાણે તમે બુક વસાવીને તૈયારી કરી લેજો. કોન્સ્ટિટ્યુશનના માર્ક્સ બંધારણ માટે સેજદ કાજી ઇનફ છે, બેસ્ટ બુક છે. તો મારી પર વિશ્વાસ રાખીને આ બુક બ્લાઇન્ડલી ફોલો કરજો. તમને પીએસઆઈની એક્ઝામની તૈયારી કરતા ઉપર તો પણ સારા માર્ક્સ આવશે અને કોન્સ્ટેબલની પણ તૈયારી કરતા હશો તો બહુ જબરજસ્ત માર્ક્સ આવશે. અને આ 3 મેં જે આગળ સબ્જેક્ટ્સ કીધા, આના માટે તમે મને કોમેન્ટ કરજો તો હું આનું તમને સજેશન આપી દઈશ અલગથી કોમેન્ટ સેક્શનમાં. ઓકે, બાકી બધી બુકની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી, ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. આજ આ વિડીયો પૂરતું આટલું જ.